કે હાઈકોર્ટના સરકારી વકીલ એવું કહે છે કે એમને હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના આપી ચૈતર વસાવાના કેસમાં. આ કેટલું વ્યાજબી છે? હાઈકોર્ટના વકીલો એ જો સીધા મુખ્યમંત્રીનું નામ લઈને, ગૃહમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા ક્યાં આવી? હાઈકોર્ટના સરકારી વકીલે એમ કેવું જોઈતું હતું કદાચ કે સરકારની સૂચના છે, વિભાગની સૂચના છે, અધિકારીઓની સૂચના છે, એવું બોલે તો વાત વ્યાજબી હતી. પણ હાઈકોર્ટના સરકારી વકીલ નામજોગ કે હર્ષ સંઘવીએ સૂચના આપી, એનો અર્થ એ થયો કે હર્ષ સંઘવી હાઈકોર્ટની અંદર પણ હસ્તક્ષેપ કરે છે. કોર્ટ કચેરીના કામકાજમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીનો હસ્તક્ષેપ છે, આવો અર્થ કાઢવાનો. આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે કે ચૈતર વસાવાને અને અન્ય તમામ ખેડૂતોને નિર્દોષ હોવા છતાં પણ ફસાવવામાં આવ્યા છે. અને હર્ષ સંઘવીએ સૂચના આપી તો એક સુખવંતીબેન છૂટ્યા, તો હર્ષ સંઘવીએ બીજા બધાની સૂચના કેમ ન આપી? બીજા ખેડૂતો પણ નિર્દોષ છે, માત્ર સુખવંતીબેન નહીં. રમેશભાઈ છે, બલિરામભાઈ છે, શકુંતલાબેન છે અને જીતુભાઈ છે, આ બધા જ નિર્દોષ છે.